વિસાવદર ચુવાડિયા કોળી સમાજ દ્વારા વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો શિવ કથાકાર રાજુ બાપુ દ્વારા સીમર ગામે કથા દરમિયાન વ્યાસપીઠ ઉપરથી તારીખ 19/5/2024 ના રોજ કોળી સમાજ વિશે આપત્તિજનક શબ્દનું ઉચ્ચારણ કરેલું હોય તેથી સમગ્ર કોળી સમાજમાં કથાકારનો વિરોધ ઉભો થયો છે। કથાકાર રાજુ બાપુ સામે કાયમી ધોરણે કથા વાંચનનું બંધ કરાવવા તેમજ કથાકાર ઉપર કડક કાર્યવાહી કરવા માટેનું આવેદનપત્ર ચુવાડિયા કોળી સમાજે વિસાવદર મામલતદારને આપ્યું છે, જેમાં તાલુકા તેમજ અન્ય તાલુકામાંથી પણ કોળી સમાજના ભાઈઓ જોડાયા હતા। મારું નામ રમેશભાઈ મકવાણા, ગામ ધારી। આજે વિસાવદર મુકામે ઉનાની ઘટના જે બની શિવ કથાકાર તરફથી જેણે અભદ્ર શબ્દ કોળી સમાજને જે દુઃખની લાગણી થાય એવા શબ્દો ઉચ્ચારી જે વાણીવિલાસ કર્યો છે એમના વિરોધમાં ગઈકાલે અમે ધારીએ આવેદનપત્રક આપ્યું હતું। આજે વિસાવદર ચુવાડિયા કોળી સમાજને ટેકો જાહેર કરી એમનું પણ આજે આવેદનપત્રક આપણે વિસાવદર મુકામે મામલતદાર સાહેબને આપ્યું છે, જેમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને આવતા દિવસોમાં કોઈ પણ સમાજ વિશે આવો વાણીવિલાસ કથા સ્થળેથી ન થાય એ માટે અમે માગણી અને રજૂઆત કરી છે સરકારમાં।